મારું નામ જયેશ રાજુભાઈ સોલંકી. સમગ્ર ઘટના શું બની છે અને કેટલા વાગ્યાની ઘટના છે? સમગ્ર ઘટના માની લ્યો કે તમે 15 એપ્રિલ ની આસપાસની બાજુની ઘટના છે. 12 વાગ્યા પછીની છે, એટલે શાયદ 16 એપ્રિલ જ ગણાય. એ બાબતે અમારે નજીવી બાબતે અમારા ઘરના હારે માથાકૂટ થઈ હતી, સગાવાલ હારે. એ બાબતે મેં પોલીસ બોલાવેલ, મેં નહીં પણ અમારા સગાવાલાએ પોલીસ બોલાવેલ હતા. હવે એ પોલીસ બોલાવેલા હતા ને એમાંથી મારા ફાધરને, અને પહેલાં તો હું બી ગયો ને તો હું ત્યાંથી ભાગી ગયેલ. એમાં ગોપાલભાઈને મેં સમાધાન માટે બોલાવેલ હતા કે ગોપાલભાઈ તમે આવો, આવી રીતના કંઈ પોલીસની ઘટના છે ને. તો એટલે એ સમાધાન માટે આવ્યા ને, તો પોલીસે બીજી વાર પહેલાં PCR બોલાવી ત્યારે ફરિયાદીને લઈ ગયા, અને બીજી વાર પાછી પોલીસ આવીને ત્યારે મારા ગોપાલ કાકાજી હતા ને એમને મારેલ ને, 1 થી 2 ઝાપટ મારીને તો એ નીચે પડી ગયા. એટલે એને માથાના વાહેના ભાગમાં ઈજા થઈ ગઈ થોડી ઘણી. પછી એને ઉપાડીને પાછા ઘા કરેલ PCRમાં. પછી મારા ફાધર મેળી ઉપર સૂતા હતા ને, તો એનો નહીં ગોપાલભાઈનો વાંક કે નહીં મારા ફાધરનો વાંક, એ બેને પાછા પોલીસ ચોકીએ લઈ ગયા અને ત્યાં જેમ ફાવે એને મારેલ. હવે એ સમગ્ર ઘટનાના સબૂત જે હતા એ મારા ફાધર હતા અત્યારે. અને મારા ફાધરને જે પોલીસે મારેલ છે ને, તે પછી એને કાંઈ હાવ મજા જ નથી રહી. તે પછી અમે આજુબાજુની ક્લિનિકમાં એવી રીતના અમે સારવાર કરતા હતા, અને એને કાંઈ આમ ટૂંકમાં દુખાવો થતો હતો જે માર્યો હતો ને એની હિસાબે. તો એ કાંઈ એમાં સારું થયું નહીં, અને એ આજે મૃત્યુ પામેલ છે. ક્યાં પોલીસ દ્વારા તમારા અશ્વિનભાઈ કાનગડ છે, અશ્વિનભાઈ કાનગડ પોલીસ, ASI અશ્વિન કાનગડ. આપની શું માંગ છે? પોલીસ સમાજ અમારી એ જ માંગ છે કે મારા એક જે અંકલ એને ફાંસીની સજા મળવી જોઈએ. અગાઉ અમારે ગોપાલભાઈ અમારી સમાજના વ્યક્તિનું જે મૃત્યુ થયું અશ્વિન કાનગડના મારથી, આજે રાજુભાઈ છે ખાંટ સમાજમાંથી આવે છે, એ અશ્વિનભાઈની સાથે જ હતા. અશ્વિનભાઈ આને પણ મારેલો છે. એટલે આમ કહી શકાય કે ડબલ મર્ડર કેસમાં અશ્વિનભાઈ તો હું CP સાહેબને કાલે મળવાના છે. CP સાહેબને કહેવા માંગીએ છીએ કે 2 દિવસના રિમાન્ડ જે મંજૂર કરવામાં આવે છે, તો એમાં આ પણ મર્ડર કેસ છે, તો મર્ડર કેસને પાછળ તાત્કાલિક બીજી પણ ડબલ મર્ડર કેસની એની કાર્યવાહી ચાલુ કરવામાં આવે. અને જો સરકાર તમારી માંગને નહીં સ્વીકારે કે કોઈ પણ કાર્યવાહી નહીં કરે તો તમારી આગળની ચીમકી શું રહેશે? જે રીતે CP સાહેબે અમને બાંહેધરી આપી હતી એ પ્રમાણે CP સાહેબે એને 5 કે 6 દિવસમાં એને ગોતી લઈ આવ્યા હતા. તો CP સાહેબે અમને ભરોસો રાખ્યો હતો. આમાં પણ અમને ભરોસો છે કે આ ડબલ મર્ડર કેસમાં આને અમને પૂરેપૂરો ન્યાય મળશે એવી અમને ખાતરી છે. જો ન્યાય નહીં મળે તો અમે કોઈ પણ રીતે, કારણ કે મર્ડર કેસની અંદર કોઈ પણ જાતની જો આ સરકાર ધ્યાન નહીં આપવામાં આવે તો અમારા આંદોલન સામે બીજો કોઈ રસ્તો નથી.